2019 7 મે સવારના 7 વાગ્યાથી લોકસભા ચૂંટણી 2024નું મતદાન શરૂ થશે, જેના અનુસંધાને જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદમાં તેઓએ પત્રકારોને મતદાન વ્યવસ્થાઓની આંકડાકીય માહિતી આપી હતી। જામનગર જિલ્લા 12,17,706 તથા દ્વારકા જિલ્લામાં 6,158 મતદારો નોંધાયા છે। બંને જિલ્લાઓમાં કુલ 98.99% મતદાર કાપલીઓનું વિતરણ કરાયું છે। જામનગર લોકસભા મતદાર વિભાગમાં કુલ 1,881 મતદાન મથકો છે। જામનગર જિલ્લાના 626 મતદાન મથકો પર વેબકાસ્ટિંગ થશે। જામનગર અને દ્વારકા બંને જિલ્લામાં કુલ 7,718 અધિકારી અને કર્મચારીઓ મતદાન મથક ખાતે ફરજ બજાવશે। જામનગર જિલ્લામાં 148 ઝોનલ રૂટ અને દ્વારકા જિલ્લામાં કુલ 224 ઝોનલ રૂટ નક્કી કરવામાં આવ્યા છે। તેમજ જામનગર જિલ્લામાં 547 લોકો હોમ વોટિંગ કરશે। જિલ્લા પોલીસ વડાએ સુરક્ષા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે પેરામિલિટરી ફોર્સ અને સ્થાનિકો પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। આજના દિવસે આજે અમારા બધા જ જે મતદાન મથકના જે ડિપ્લોય કરેલા જે નિમણૂક આપેલા બધો સ્ટાફ અત્યારે રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર પર મતદાન સામગ્રી એકત્ર કરવા માટે આવી ચૂક્યો છે। 1881 મતદાન મથક ઉપર તમામ કર્મચારી મિત્રો અત્યારે આવી ચૂક્યા છે। બધા સામગ્રી અત્યારે લઈ રહ્યા છે અત્યારે, અને બપોર સુધીમાં સામગ્રી એ બધી એ પોતાની પાસે લઈ લેશે અને ત્યારબાદ એ પોતપોતાના રૂટ ઉપર ત્યાં એ રવાના થશે। આજે 7 જેટલા આપણા જે ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર છે, 3 આપણા શહેરમાં છે, જે ઉત્તર 76 કાલાવાડનું આપણે ત્યાં એ રોડ ખાતે છે, અને 80 જામજોધપુરનું આપણે લાલપુર ખાતે છે। બાકી 3 આપણી પાસે એ જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર અને જામનગર દક્ષિણના એ આપણા જામનગર શહેરની અંદર જ છે। એ 3 જગ્યાએથી બધી જ મતદાન ટુકડીઓ રવાના થશે। વાહનની બધી વ્યવસ્થા થઈ ગઈ છે અને રવાના ઝોનલ અધિકારી સાથે એ પોલીસ બંદોબસ્ત સાથે રવાના થશે અને એ દરેક મતદાન મથક ઉપર પહોંચી જશે અને આવતીકાલે એક્ઝેક્ટ સવારે 7 વાગે એ મતદાન થાય એ માટે એનો મતદાન મથકની કહેવાય એને ગોઠવણી કરશે અને એ બધી સુવિધાઓ ત્યાં કરશે। આ માટે અમે મતદાન મથક ઉપર પીવાના પાણીની ORSની સુવિધા, આરોગ્ય કર્મચારીને પણ ડ્યુટી આપી છે। ગરમી ન પડે ત્યાં શેડની વ્યવસ્થા પણ કરી છે, ટોયલેટ સુવિધા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગાડી પણ અમે સ્ટેન્ડ બાય રાખી છે। દિવ્યાંગ મતદારો માટે પણ વ્હીલચેર અને એને વોલન્ટિયર દ્વારા મદદની સુવિધાઓ રાખી છે। આ રીતે અત્યારે આપણો જિલ્લામાં પોલીસ બંદોબસ્ત પણ બધા પર ગોઠવાઈ ગયો, પેટ્રોલિંગનું બ્રીફિંગ થઈ ગયું છે અને અત્યારે આપણો જિલ્લો અત્યારે મતદાન માટે સંપૂર્ણ સજ્જ થયો છે। આપણા જે કલેક્ટર સાહેબ છે બધી જે ઇલેક્શન રિલેટેડ સૂચના આપને આપી સંબંધિત હું આપને જણાવવા માંગુ છું કે આપણા જિલ્લામાં 4 જે એસપી લેવલના ઓફિસર આપણને મળ્યા છે અને 10ના આસપાસ આપણે ડીવાયએસપી લેવલના ઓફિસર મળ્યા છે અને કોઈ અમારી જે ફર્સ્ટ પ્રાયોરિટી છે આ ઇલેક્શન મેં કાયદો અને વ્યવસ્થા બની રહે અને કોઈ પણ જાતનું ઇલેક્શનમાં આપણે વ્યવધાન ના આવે એટલા માટે આખા જે જિલ્લા છે અમે જેટલા પણ આપણે ક્રિટિકલ બૂથો છે બધા બૂથ પર આપણે CAPF અને જે લોકલ પોલીસ છે આની વિઝિટ પણ થઈ ગઈ છે અને જે પણ ક્રિટિકલ બૂથ છે અમે જે આપણે ઇલેક્શન કમિશનના જે નિયમો મુજબ આપણે જે સેન્ટ્રલ પોલીસ ફોર્સ, વેબકાસ્ટિંગ અને બધી જે વ્યવસ્થા છે ઊભી કરી છે। અને આપના માધ્યમથી હું બધાને જણાવવા માંગુ છું કે આપણા જિલ્લામાં બધા લોકો બિના કોઈ ભય, બિના કોઈ ડર અને આવીને પોતપોતાના મતનો ઉપયોગ કરે અને પોલીસની જે બધી જે આપણે વ્યવસ્થા કરેલી છે અને કોઈ પણ બૂથ ઉપર કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય એટલા માટે આપણે 106 જે પોલીસ મોબાઈલની પણ વ્યવસ્થા છે અને પોલીસ મોબાઈલની જે ટીમ છે અને આપણી જે QRTની ટીમ છે, કોઈ પણ જે બૂથ મથક હોય, ગામડામાં કોઈ પણ જાતનો વિવાદ યા કોઈ પણ વિષય વસ્તુ હોય તો વિધિન 5 મિનિટ અમારો જે રેસ્પોન્સ ટાઈમ છે અમે પોલીસની ટીમ ત્યાં પહોંચી જશે। તો ફરીથી હું આપના માધ્યમથી બધાને જણાવવા માંગુ છું કે કોઈ પણ માણસ યા કોઈ પણ વ્યક્તિ આપણા જે ફ્રી એન્ડ ફેર જે ઇલેક્શન થશે આ ઇલેક્શનના અંદર વ્યવધાન જે કરવાની કોશિશ કરશે જે આપણે IPC છે અને જે જનપ્રતિનિધિત્વ જે આપણો અધિનિયમ છે આના અનુસાર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। અને હું ફરીથી બધાને નિવેદન અને અપીલ કરું છું કે બધા આવીને વધારેમાં વધારે પોતાના મતનો ઉપયોગ કરે અને પોલીસ બધાની સુરક્ષાની જિમ્મેદારી લે છે। પોલીસ સાથે જે આપણે સેન્ટ્રલ જે પેરામિલિટરી ફોર્સ છે અને જે આપણે સ્ટેટ જે રિઝર્વ પોલીસ ફોર્સ છે આના જવાન આપણે આપેલા છે અને બીજા બહારના જિલ્લાથી જે આપણે જરૂરિયાત હોય તો 3 આપણે SP લેવલના ઓફિસર મળ્યા છે અને 4 આપણે ડીવાયએસપી લેવલના જે ઓફિસર છે એ મળ્યા છે અને ઘણા બધા PI, PSI અને બહારથી પોલીસ અમે લોકોને કાયદો અને વ્યવસ્થા માટે મળી છે।